મોદી સરકારે પૂર્ણ કર્યા છે 4 વર્ષ, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોનો કેવો છે મિજાજ? સરકાર પાસેથી શું છે ખેડૂતોની આશા અપેક્ષા? આવો સાંભળીએ। प्रधानमंत्री नरेंद्र मोदी सरकार ने 4 वर्ष पूर्ण थवा આવી રહ્યા છે। प्रधानमंत्री नरेंद्र मोदी केन्द्र में જ્યારે सरकार આવી છે ત્યારબાદ અનેક નવી યોજનાઓ આવી છે, અનેક નવા નિયમો આવ્યા છે અને અનેક ફેરફારો થયા છે। ત્યારે ખેડૂતોને શું સમસ્યા છે, ખેડૂતોને શું સુવિધા મળી છે તેની સાથે વાત કરવા માટે અત્યારે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આપણી સાથે વાતચીત કરવા માટે મોટી સંખ્યામાં અહીં ખેડૂતો ઉપસ્થિત છે। આપણે દલાલ મંડળના જે એસોસિએશનના પ્રમુખ છે અતુલભાઈ, તેમની પાસેથી વાત કરીશું। અતુલભાઈ, મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થયા, કઈ રીતે જોવો છો? સૌ પ્રથમ તો ભારત દેશને ખેડૂત પ્રધાન દેશ ગણવામાં આવે છે અને ખેડૂતોને જગતનો તાત માનવામાં આવે છે, પરંતુ ખેડૂતોની જે સમસ્યા છે, ખેડૂતોના જે દર્દ છે તેને આ સરકાર સમજી નથી શકી। છેલ્લા 4 વર્ષ પહેલાં જે ખેડૂતોને ભાવ મળતા હતા તે આજની તારીખમાં મળતા નથી। આજથી 2-3 વર્ષ પહેલાં જે 1200 થી 1500 રૂપિયામાં મગફળી વેચાતી, આજની તારીખમાં એ 500 થી લગાડી અને 600-750 રૂપિયા સુધી વેચાય છે। કપાસના ભાવ 1200-1300 રૂપિયાના હતા તે આજે 1000-1100 ની વચ્ચે વેચાય છે। તેમાં તમામ જણસી લસણ જે 500-600 કે 700 રૂપિયાના ભાવ હતા તે આજે 100 થી લગાડીને 300 રૂપિયાના ભાવ વેચાય છે। એટલે મારું માનવું એવું છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ખેડૂતોને જે તે તકલીફ પડે છે, મોંઘવારીના દર દિવસે દિવસે વધતા જાય છે, ડીઝલ પેટ્રોલના ભાવ વધતા જાય છે, ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ વધારે આવે છે અને ખેડૂતોનો માલ વેચાય છે ત્યારે ઓછા ભાવમાં વેચાય છે। ખેડૂતોને અત્યારે પરવડે તેમ નથી। સરકારને કંઈક વિચારવું જોઈએ। શું કહેશો, નરેન્દ્ર મોદીની 4 વર્ષની સરકાર નિષ્ફળ કે સફળ? તમને શું ફાયદો થયો? સાહેબ, સાવ નિષ્ફળ જ છે નરેન્દ્ર મોદીની સરકાર। ખેડૂતને અમુક યોજના આવી છે પણ કાગળ ઉપર જ છે, ખેડૂત પાસે પહોંચી નથી। અને ભાવમાં એવું છે કે ખાતર, જંતુનાશક દવા, બિયારણના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેડૂતને અડધા ભાવ મળે છે। અને નરેન્દ્ર મોદી કહે છે કે 2022માં અમારે ખેડૂતને ડબલ ભાવ કરી દેવાય, એના બદલે અત્યારે અડધું થઈ ગયું છે। એટલે અમને એવું લાગે કે 2022 આવે ત્યાં ખેડૂતને બધું અડધું કરી નાખે એવું દેખાય છે। નરેન્દ્ર મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, હવે એનો સમય પાકી ગયો છે। હવે આ કેટલા ખેડૂતે આપઘાત કર્યો છે, કેટલા ખેડૂત મરે છે। આ બધી મોંઘવારીથી ખેડૂતને કાંઈ વધતું નથી। આ જણસીમાં ખેત પેદાશોના ભાવ નથી મળતા અને એ એમ કહે છે કે મારે 2022માં ખેડૂતની આવક બમણી કરવી છે, તો કઈ રીતે આવક બમણી કરશે? અત્યારે ભાવ નથી। આજે 2012માં મેં 1450માં કપાસ વેચ્યો હતો, કોંગ્રેસની સરકાર હતી। નરેન્દ્ર મોદીની સરકાર 14માં આવ્યા પછી અત્યારે કપાસના 750 થી 800 ઉપજે છે। ટેકાના ભાવ પણ પૂરા આપતા નથી, તો ટેકાના ભાવ ખેડૂતને મળે છે તો ટેકાના ભાવમાં લાગવગથી મગફળી વહી જાય છે, ખેડૂતનો 2 મહિને વારો આવતો નથી। તમે માલધારી છો, આજે પેટ્રોલ ડીઝલના ભાવ 80 રૂપિયા પહોંચે, તમારે દૂધ છે તે કેટલા રૂપિયા લીટર વેચાય છે? પેટ્રોલની સરખામણી તમે મને જણાવશો? અરે દૂધ તો આમ જો ડુપ્લિકેટ ન હોય ને, આ જો કારખાનાનો હાલવા દેતા હોય સરકાર, જો આજની સરકાર આ બોદી કહેવાય, કારખાના કરી દીધા દૂધના। કે દૂધના કારખાના હોય, બધાના કારખાના હોય પણ દૂધના તો ક્યાંય ન બને। જેને માલ દોઈને જેને દૂધ ખાવું છે ને એને દૂધ તો આ જો એ જો ન હોય ને ડુપ્લિકેટ તો અત્યારે સમજી ને 100 લીટર ગમે આટા બધા નાના માણસોની પાસે ભેંસ હોય, ગાય હોય, પણ 100 રૂપિયા લીટર દૂધ ન મળે। એ તમને કહી દઉં હું હજી આ જે સરકાર અત્યારે તો 50 રૂપિયા અને ગાય પેટ્રોલ કરતા દૂધ મોંઘું એવું કે? ના, દૂધ કરતા પેટ્રોલ મોંઘું? પેટ્રોલ તો મોંઘું। એ કઈ પેટ્રોલ ક્યાં ખાવામાં આલે છે? અને આ તો ખાવામાં જ હોય છે, તો એને નકર એને ખરેખર 80 રૂપિયા લીટર હોવું જોઈએ દૂધ। અને દૂધ આ પેટ્રોલ ડીઝલ તો એ 50 ઉપર ન હોવું જોઈએ। આ કેવડું 40 રૂપિયાનું ડીઝલ આવતું હોય, 50 રૂપિયા પેટ્રોલ આવતું હોય, તો આ બધા ખેડૂતો વાપરીએ છીએ કેમ? તમે કીધું કે 100 રૂપિયા મળે, એટલે શું માનો છો કે પેટ્રોલ કરતા દૂધ મોંઘું હોય, મળી શકે? હા, પેટ્રોલ કરતા દૂધ તો મોંઘું જ હોય ને, એને બહુ માવગતથી બને છે। એ કાંઈ થોડા કુવા છે એના, એ તો બહુ મોટી મહેનતે બને છે। એની વાહે બધું મહેનત દાદી કરો ને ત્યારે દૂધ થાય। અને અમારી માંગ તો એવી છે કે કાકા જો સરકાર કોકનું વિચાર કરે તો સારું, નકર આ સરકાર તો જાય પણ માણસ પબ્લિક હારે વહી જાય એની ભેગી। અન્ય ખેડૂતો સાથે વાત કરીએ। કાકા, તમે શું કહેવા માંગશો જે રીતે નરેન્દ્ર મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થયા? નિષ્ફળ ગયા 4 વર્ષ, એને કોઈ સારું કામ કર્યું નથી, કોઈ સારું કામ કર્યું નથી। બધા ભાવ વધ્યા, ખેડૂતનો ભાવ નથી આવતો, બીજી વસ્તુનો ભાવ ઘટવો જોઈએ ને। બીજી વસ્તુનો પેટ્રોલનો ભાવ વધ્યો તો માંડવીનો ભાવ ઘટ્યા, પેટ્રોલનો ઘટવો જોઈએ ને। આબુ સોડામાં બધે ઘટવો જોઈએ। કારખાનાનો ભાવ વધતો જાય છે, ખેડૂતનો કોઈ ભાવ નથી આવતો, તો બધો ખેડૂતનો ભાવ ઘટે, બીજી વસ્તુનો ભાવ ઘટવો જોઈએ ને। પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટવો જોઈએ। શું તમને શું તકલીફ પડે છે જે રીતે મોંઘવારી વધતી જઈ રહી છે? મોદી સરકાર આવી ત્યારબાદ અનેક નવી યોજના આવી, નવા નિયમો આવ્યા, તમને કાંઈ ફાયદો નુકસાન શું છે? કાંઈ ફાયદો નથી, નવી યોજના કોઈ આવી મોદીની કોઈ ફાયદો જ નથી, નુકસાન જ છે મોદીથી।
મોટી તકલીફ પડે છે? કોઈ એને કાગળ ઉપર કોઈ પણ વસ્તુ આવતી જ નથી. તો જે રીતે જોયું કે નરેન્દ્ર મોદી સરકારની 4 વર્ષ પૂર્ણ થયા ત્યારે રાજકોટની અંદર જે ખેડૂતોનો મૂળ જાળવાનો આપણે પ્રયાસ કર્યો, જેની અંદર તમામ ખેડૂતોનો એક જ મત છે કે નરેન્દ્ર મોદીની સરકાર છે તે નિષ્ફળ ગઈ છે. માત્ર છે તે મોટા જે ઉદ્યોગપતિ છે તેમની સરકાર છે તે આ નરેન્દ્ર મોદીની સરકાર છે તેવું રાજકોટના ખેડૂતોનું જણાવવું છે. પરંતુ આગામી જે 2019ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે કે કેમ તે એક મોટો સવાલ છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ.